સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની ચાલુ થઈ ગઈ છે. આ યોજનાની વાત કરીએ તો ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઇસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. સદરુ યોજના હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ પર તારીખ 29/5/2025 થી તારીખ 29/6/2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ યોજનાની વધુ વિગતે વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષોમાં આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ 2025-26ના લક્ષણ સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓની અરજીઓ થઈ શકશે નહીં ઓનલાઈન. આ 3 જિલ્લા સિવાયના બાકીના અરજદારો ઓનલાઈન અરજી કરી શકે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની હોય છે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ અસલ અપલોડ કરવાના હોય છે. અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની હોતી નથી, પરંતુ જરૂર જણાય તો જિલ્લા કચેરીના અધિકારીશ્રી કર્મચારીશ્રી દ્વારા જ્યારે અસલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના અને આપવાના હોય છે. અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજોવાળી અરજી હશે તો એ અરજી આપોઆપ રદ થઈ શકે છે. અરજદાર મૂળ ગુજરાતનો જ રાજ્યનો વતની હોવો જોઈએ. એ સિવાય અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ હોવી જોઈએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર હોય છે. ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો હોય છે, જે મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ કરવામાં આવે છે. અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે, જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. આ યોજનામાં અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. પ્રથમ હપ્તાની તારીખથી લઈને 2 વર્ષ સુધીમાં કામ પૂર્ણ કરવાનું હોય છે. આ યોજનામાં ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રહેશે, જેમાં અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, તેની જાતિનો દાખલો અથવા એલસી, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનું આધાર અથવા દસ્તાવેજ કે આકારણી, બેંકના પાસબુકની પ્રથમ નકલ અથવા ઝેરોક્સ, જો કોઈ વિધવા સ્ત્રી હોય તો પતિના મરણનો દાખલો, જે જમીન પર મકાન બાંધવાનું છે તે જમીન પર ચતુર્સીમાનો દાખલો, મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, ચૂંટણી કાર્ડ, સ્વઘોષણાપત્ર, જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા જર્જરિત મકાનનો ફોટો. આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/6/2025 છે. જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે. જય હિન્દ, જય ભારત.